શું કોઈ માણસ 50 વર્ષથી પણ વધારે સમય જીવિત હોઈ શકે છે? શું મહાભારતનો એક યોદ્ધા આજે પણ ધરતી પર ભટકી રહ્યો છે? અને શું તે કલ્કિયુગના અંતે ભગવાન કલ્કીની સેનામાં જોડાઈને અંતિમ યુદ્ધ લડશે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા રહસ્ય વિશે જે વિશ્વાસ, પૌરાણિક કથા અને અજાણી ઘટનાઓનો અનોખો મિલાપ છે. આ છે અશ્વત્થામાની અમરગાથા. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ ગુજરાત કથા. આજે આપણે વાત કરીશું મહાભારતના સૌથી રહસ્યમય અને ચર્ચાસ્પદ યોદ્ધા અશ્વત્થામા વિશે. એવું એક નામ જેને લઈને લોકો આજે પણ કહે છે એ હજુ જીવિત છે. તો સૌથી પહેલા અશ્વત્થામાનો પરિચય. અશ્વત્થામા મહાગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. તેમનો જન્મ અસાધારણ શક્તિઓ સાથે થયો હતો. કહેવામાં આવે છે કે તેમના કપાળમાં એક મણિ હતી જે તેમને અજય, નિર્ભય અને રોગમુક્ત બનાવતી હતી. તેઓ ભગવાન શિવના અંશ માનવામાં આવે છે અને મહાભારતના સૌથી શક્તિશાળી યોદ્ધાઓમાં ગણાતા હતા. મહાભારતના યુદ્ધના અંતે જ્યારે કૌરવો પરાજિત થયા ત્યારે અશ્વત્થામા ક્રોધથી ભરાઈ ગયા. પિતાના મૃત્યુનો બદલો લેવા માટે તેમણે પાંડવોના નિર્દોષ પુત્રોની રાત્રે હત્યા કરી. એટલું જ નહીં, તેમણે અભિમન્યુના ગર્ભમાં રહેલા બાળક પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને ભયંકર શ્રાપ આપ્યો. તું હજારો વર્ષ સુધી પૃથ્વી પર ભટકતો રહેશે. તારા ઘા ક્યારેય નહીં ભરે. લોકો તને જોઈને ડરશે. અને તેમની કપાળમાંથી મણિ કાઢી લેવામાં આવી. અમર્તતા અને શાપિત જીવન. મિત્રો, અહીં એક મોટો પ્રશ્ન છે. શું અશ્વત્થામા અમર છે કે તેઓ માત્ર શાપિત છે? પૌરાણિક માન્યતાઓ અનુસાર તેઓ મરતા નથી પણ જીવી પણ નથી શકતા. એક એવી સ્થિતિ જેને જીવંત નર્ક કહી શકાય આજે પણ જોવા મળે છે. ભારતમાં ઘણા સ્થળોએ દાવો કરવામાં આવે છે કે અશ્વત્થામા આજે પણ જોવા મળે છે. મધ્યપ્રદેશના જંગલો, હિમાચલ પર્વતો, અસીરગઢનો કિલ્લો. ખાસ કરીને એક રસપ્રદ માન્યતા છે. અસીરગઢના શિવ મંદિરમાં દરરોજ સવારે કોઈ અજાણ્યો વ્યક્તિ તાજા ફૂલ ચડાવી જાય છે. લોકો કહે છે એ અશ્વત્થામા છે. કલ્કી અવતાર અને અંતિમ યુદ્ધ વિશે વાત કરીએ. હિન્દુ ગ્રંથો અનુસાર જ્યારે કલયુગનો અંત આવશે અને પાપ ચરમસીમાએ પહોંચશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે અને એ સમયે અશ્વત્થામા ફરી એકવાર યુદ્ધ કરશે. પણ આ વખતે ધર્મ માટે અંતિમ યુદ્ધ બાદ તેને મુક્તિ મળશે એવું માનવામાં આવે છે. સત્ય છે કે અંધશ્રદ્ધા? હવે એ સૌથી મોટો પ્રશ્ન છે. શું આ બધું સત્ય છે કે માત્ર માન્યતા? વિજ્ઞાન પાસે તેનો કોઈ પુરાવો નથી, પણ હજારો લોકો આ વાતમાં વિશ્વાસ રાખે છે અને કેટલીક અજાણી ઘટનાઓ આ રહસ્યને વધુ ગાઢ બનાવે છે. તો મિત્રો, તમે શું માનો છો? શું અશ્વત્થામા આજે પણ જીવિત છે કે માત્ર એક કથા છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો તમારા મિત્રો સાથે. અને આવા જ રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.